નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। મુખ્યમંત્રીની સાબરકાંઠા મુલાકાત, નવલપુરમાં વિકાસ કામોનું થશે લોકાર્પણ। ₹71.98 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીનના નિયમોમાં મોટી રાહત, 25 વર્ષના રેકોર્ડની હવે જરૂર નહીં રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે। 10 ગ્રામ સોનું 1,62,000ની આસપાસ ઐતિહાસિક સપાટીએ જોવા મળી રહ્યું છે। ત્યારે આગળ વાત થશે સરગવાની। જાપાનમાં હવે મિત્રો બોલબાલા જોવા મળી છે। ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ આહાર છે અને જાપાન નિકાસ કરવાનું આયોજન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવી સ્પોટ, સુરત બને છે ઇલેક્ટ્રિક વ્હીકલ હબ। મોટી સબસિડી, ઝડપી ચાર્જિંગ અને પ્રદૂષણ મુક્ત સુરત હવે બની રહ્યું છે। આગળ વાત થશે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવો વર્લ્ડ રેકોર્ડ, એક જ દિવસમાં 1.5 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી। વિશ્વનું સૌથી ઊંચું પ્રવાસન સ્થળ માનવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમની હવે ચેતવણી સામે આવી છે। નવા ફ્રોડથી થઈ જાઓ સાવધાન। ડિજિટલ એરેસ્ટ અને રોકાણ ફ્રોડ સામે આવ્યું છે। અજાણ્યા લિંક ઉપર ક્લિક ન કરો, નહીં તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જશે। આગળ વાત થશે મિત્રો સુરત ટેક્સટાઇલ માર્કેટની। વિદેશી માંગમાં 30% ઉછાળો જોવા મળી રહ્યો છે। યુરોપમાં ગુજરાતી કાપડની ધૂમ પણ જોવા મળી છે। ઓર્ગેનિક કાપડનો નવો ટ્રેન્ડ પણ સામે આવી રહ્યો છે। આગળ વાત થશે ગીર સિંહ અભયારણ્યની। ખુશખબર સામે આવ્યું છે। વસ્તીમાં 12%નો રેકોર્ડ બ્રેક વધારો થયો છે। 670થી વધુ સિંહો નોંધાયા છે અને વિશ્વનું એકમાત્ર નિવાસસ્થાન પણ જોવા મળ્યું છે। ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં 10 નવા હાઈવે મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદના ટ્રાફિકને મોટી રાહત, 35,000 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે। ત્યારે આગળ વાત થશે ગુજરાત યુનિવર્સિટીની મોટી સિદ્ધિ સામે આવી છે। સસ્તા સેન્સરથી પ્રદૂષણ માપવાની ટેકનોલોજી વિકસિત થઈ છે। સ્માર્ટ સિટી માટે ઉપયોગી સાબિત થનારું છે। આગળ વાત થશે ઓનલાઈન છેતરપિંડીના 24 કેસ ઉકેલવામાં આવ્યા છે। ₹2 કરોડ રિકવર કરવામાં આવ્યા। 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। સાયબર પોલીસની મિત્રો મોટી સફળતા સામે આવી છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।